સુરતના ગઈકાલે જે રીતે ભારે વરસાદ પડ્યો હતો તેને લઈને કહી શકાય કે સુરત બસ સુરત થતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। હાલ આપણે લિંબાયત ટાઉનશીપના મોડર્ન ટાઉનમાં ઉપર છે। જોઈ શકાય કે જે રીતે પાણીના અહીં ભરાવો થયો છે, એટલે કે કમર સુધી પાણી છે અને આ કોઈ વરસાદી પાણી નથી પણ ખાડીનું પાણી કહી શકાય ને અતિ દુર્ગંધ મારતું પાણી છે, જેમાંથી લોકો પસાર થવા પર મજબૂર બન્યા છે। ગાડીના હાલત, લોકોની ગાડી સદાત ઊભી ગઈ છે। લોકોને ખાવાને બકરી દૂધ સહિતની ચીજ વસ્તુઓ અહીંયા મળી નથી રહી, તેને લઈને ખાસ કરીને લોકોના જનજીવન પર તેની મોટી અસર પડી છે। સ્થાનિક લોકો ઉપસ્થિત છે જે રીતે વરસાદની તાનાશાની થઈ છે સુરતની, હવે સુરત બસ સુરત બદતર આ એરિયામાં બદતર હાલત છે, બદથી બદતર હાલત છે અને આ પહેલી વાર નથી થયું, દર વર્ષની આ મિસ્ટેક છે। પાછળની સાઈડ તમે વિડીયો જોયો હશે, એ મીઠી ખાડી છે, મીઠી ખાડીના દર વર્ષે આ પ્રોબ્લેમ આવે છે અને નથી કોઈ તંત્ર, નથી કોઈ કોર્પોરેટર, કોઈ અહીંયા ધ્યાન નથી આપતું। આખા સુરતમાં હું વરાછા રહું છું, બધે જ પાણી ઉતરી ગયા છે પણ અહીંયા પાણી ઉતરવાના નામ નથી। પરંતુ મહાનગરપાલિકા દ્વારા તો મોટા દાવા કરવામાં આવી રહ્યા છે, દર વખતે મીટિંગ કરે છે, ખાડી ઉતરીને જાય છે, તો શું છે દર વખતના? એ લોકો મીટિંગ કરે છે પણ નાસ્તો પાણી, ચા પાણી પીવા ભેગા થાય છે। આ મીટિંગ થતી હોય તો આ તમને રિઝલ્ટ દર વર્ષનું થોડું દેખાય। ગઈકાલનો એક વિડીયો તમે નજર જોયો હશે, લોકો એક તરફ ખાડીપુરમાં જે પાણીની સ્થિતિમાંથી પસાર થતા ને મહાનગરપાલિકાના અધિકારીઓ ભજીયા અને એની મજા પણ માનતા હતા, શું કહેશો? અમારા કારીગરો ત્યાં અમારી ઓફિસ ફેક્ટરીમાં સલવાયા છે, એ લોકોનું ખાવાનું અમે માંડ અહીંયા પાણીમાં ઉતરીને પહોંચાડીએ છીએ। મેં બી વિડીયો જોયો છે કે એ લોકોની નાસ્તાની મિટિંગો અને જમણવારનો પ્રોગ્રામ ચાલતો હતો, પણ હું એ જ કહેવા માંગુ છું, તમે પ્રોગ્રામ કરો પણ કંઈક ઉપલબ્ધિ તમે સાબિત કરીને પછી કરો। આટલું અમે દર વર્ષે આ મીઠી ખાડીમાં હેરાન થઈએ છીએ, તો આ હેરાન અમને કરીને તમે નાસ્તાનો પ્રોગ્રામ કરો એ કઈ રીતનું કરો? તમારી સાથે વાત કરું કેટલું યોગ્ય છે? એક તરફ લોકો ફસાયેલા છે, જેને તમને મત આપીને ચૂંટાઈને મોકલ્યા તેઓ તમારી તરફ જોઈ નહીં રહ્યા। તમે ખાલી ખાડી પેક કરી દો ભાઈ, બીજું કાંઈ નથી કરવાનું। આગળ પેલા પણ ખાડી પેક કરી છે તો ત્યાં પ્રોબ્લેમ નથી। અહીંયા 17 વર્ષથી ખાડી છલકાય છે, પાણી આવે છે, ખાડી પેક કરી દો ઉપરથી, બીજું કાંઈ। અન્ય લોકો સાથે વાત કરવાનો શું કહેશો? જે તે ખાડીપુરની સ્થિતિનું નિર્માણ થયું છે, હાલ કેવી રીતે હાલાકી છે? જોઈએ ખાડી પહેલેથી જ છલકાય છે, છતાં એનો કોઈ નિર્ણય નથી આવતો, ખાલી મિટિંગો થાય છે પણ કાંઈ જવાબ રિસ્પોન્સ ત્યાંથી નથી આવતો કે કઈ રીતના શું કરવું। એટલે પાલિકાના ભ્રષ્ટ અધિકારીઓ ખાલી મીટિંગ ને એવું જ કરે છે, એટલે મિટિંગ જ કરે છે, સામે રિસ્પોન્સ નથી આવતો, કઈ કામ નથી થતું, ખાડી હર વર્ષે છલકાય છે। તો બિલકુલ આ હતા મોડલ ટાઉનના સ્થાનિક લોકોનું કહેવું છે કે માત્ર ને માત્ર પાલિકાના અધિકારીઓ મીટિંગ અને પોતાના મોટા મોટા ફોટા પડાવી અને તેવા દ્રશ્યો બતાવતા હોય છે, પણ અહીંયા મોડલ ટાઉનમાં કંઈ અલગ જ દ્રશ્ય છે। લોકો કમર સુધીના પાણીમાંથી ગાડી લઈને જતા મજબૂર બન્યા છે, એટલે કે કહી શકાય કેવી સ્થિતિ છે અહીંની હાલત। તેવી એક જેવું કે તંત્ર દ્વારા તુરંત આ પાણીનો કોઈ નિકાલ કરે તેવી લોક માંગ કરવામાં આવી છે। અને સુરતમાં જે રીતે ગઈકાલે થયેલા અતિ ભારે વરસાદના કારણે સુરતની હવે સુરત બસ સુરત થતી હોય તેવી લાગી રહ્યું છે। मेरा नाम पप्पू तिवारी है।
मैं सूरत के डिंडोली दरोड़ा गांव के शिव शक्ति विला में रहता हूं और 3 दिन से लगातार बारिश हो रही है और हमारी सोसाइटी में 4 व्हीलर डूबने के कगार पर है। देखिए हमारा ये पोजीशन, कमर के बराबर मेरे पानी आ चुका है। मेरे भोलेनाथ मंदिर में पानी पूरा चढ़ चुका है और इस मुसीबत घड़ी में दरोड़ा गांव सरपंच से चाहूँगा कि आप इस मुसीबत घड़ी में हम सबके साथ रहें और इसको कैसे आगे निराकरण करना है आप इस पर गौर करिए। बिल्कुल, अगर यहाँ पे एक मेडिकल इमरजेंसी आती है तो किस तरह लोग यहाँ पे आएंगे और क्या गाड़ी यहाँ पे आ सकती है? कोई चांस नहीं। 4 व्हीलर की बात छोड़िए, एक ट्रक नहीं आ सकता। इतना मूंड बराबर पानी उधर रोड पर भरा हुआ, मेन रोड पे, और वहाँ जो दुकानें हैं तो उनके चावल, उनके सारे सामान पूरे डूब चुके हैं। यहाँ से शिव शक्ति विला से टेबल ले गए हैं उसमें चावल रखने के लिए कि कोई ज़रूरत चीज़ें खराब न होने पाए। तो कोई चांस नहीं। यहाँ से मेडिकल की व्यवस्था जो करना है तो अपनी सोसाइटी से भी हम लोग समझ सकते हैं क्या करना है क्या नहीं करना है। जी बिल्कुल, आपकी सोसाइटी में कई गाड़ियाँ डूब रही है, क्या कहना चाहोगे? इस पर बहुत सारी नुकसान होगी। 4 व्हीलर में पानी चला गया और बाइक सारी बंद पड़ी है, रिक्शे में पानी चला गया है, तो इसके लिए बहुत सारी नुकसानें हो रही है। और भगवान से भी मैं चाहूँगा कि बारिश को थोड़ा अपने योर कंट्रोल करें और हम सबको सुरक्षित रखें। एक कंपाउंड वॉल आवेली है जे काले बपोरे 32 कलाके अचानक 40 सेकंडनी अंदर धसीने ધસમસતા પાણીના પ્રવાહમાં ચાલી ગઈ છે। તો ત્યાં પાર્ક કરેલી ગાડીઓ 3 4 વ્હીલર, એક ટાટા મેજિક, 2 બાઇક, એક બાઇસિકલ, સાયકલ, એ બધી વસ્તુઓ પાણીની અંદર તણાઈ ગયેલી છે અને હજી સુધી કોઈ સરકારી તંત્ર અહીંયા અમારી સોસાયટીમાં વિઝિટ કરવા આવ્યું નથી। તો અમારી વિનંતી છે કે ભાઈ સરકારી બાબુ અંદર આવે, આ વિઝિટ કરે। અમારું બહુ મોટું નુકસાન છે, તો આ નુકસાનમાં જેટલી થાય એટલી હેલ્પ કરે, સહાય કરે અને જે વહેલી તકે આ નુકસાન અમારું પૂરું થાય એવી વિનંતી છે। હું અહીંયાથી નાનેથી મોટો થયો છું, પણ આજ સુધી આટલું બધું પાણી મેં જોયું નથી। આ પહેલી વાર આટલું બધું પાણી આવ્યું છે। દર વખતે આવે છે પણ થોડું ઘણું આવે છે। આ વખતે એવું છે કે અમારું સામાન, અમારું અનાજ, કરિયાણું, કે મારી દુકાનનું મારું સામાન પણ બધું ટોટલી જતું રહ્યું છે। તમે આ બહુ જુઓ ને તો સાફોલિયાની અંદર આ શાકભાજી માર્કેટ છે, ત્યાં આગળ આજ સુધી એટલું પાણી નથી શાકભાજી ડૂબી જાય। અત્યારે શાકભાજી પણ બધું તણાઈ ગયું છે ને બધું। આટલું અમે આટલું સુધી પાણી 2006 માં આવ્યું હતું, આપણે જોયું હશે બધાએ, એ પછી હમણાં આ પાણી આવું આવ્યું છે। તમારો સારો બિઝનેસ છે અને કેટલું નુકસાન છે? મારું જીવન ફોટો સ્ટુડિયો છે, મારું સ્ટુડિયોનું કામ છે। મારી અંદર લેપટોપ, કોમ્પ્યુટર, પછી પેપર વર્ક, ટોટલી વસ્તુ મતલબ પાણીમાં જ છે। હવે જ્યારે નીકળશે, ચાલે નહીં ચાલે, એના પર આઈડિયા આવશે કે કેવું છે એવું। પાણી ભરાવાનું કારણ શું? પાણી ભરવાનું મેઇન કારણ રસ્તા હમણાં બને છે, તેનું ખોદકામ છે, અડધા રસ્તા બન્યા નથી બન્યા, ખાડીનું જે પાણી છે બધું ભરાઈ રહી છે। તો આ પહેલો વરસાદ છે તો હમણાં બધું નીકળી જશે, ત્યાર પછી ગમે તેટલો વરસાદ પડે પછી પાણી નથી ભરાતો। તો ખાડી એકવાર क्लीन થઈ જાય ને તો પાણી નીકળી જાય। मेरी होटल है, मेरा काउंटर पानी में सब बह गया नाले में। यहाँ पानी का निकासी नहीं बराबर है, नाले का काम चालू है, पूरा नहीं हो पाया बारिश के पहले, इसलिए पानी का निकासी नहीं था, इसलिए पूरा काउंटर बह गया। और मेरा काउंटर जाके आगे रुका हुआ है नाले में, उसमें 10-20 हजार का माल पड़ा है, बाकी अंदर पड़ा है। कितना नुकसान है? 40 हजार का पूरा अंदर पड़ा है, 80-80 हजार का फ्रिज है और काउंटर है, उसमें पूरा माल खराब हो रहा है। હું વરાછા રોડ યસ પ્લાઝા કોમ્પ્લેક્સમાં એક નાનો વેપારી છું। સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને સિડકોના ભ્રષ્ટ તંત્રના હિસાબે અને ભ્રષ્ટ અધિકારીઓના હિસાબે આજે અમારું સુરત શહેરના નાના મોટા વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન ગયેલ છે અને આ નુકસાન પાછળ ફક્ત અને ફક્ત સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારીઓ છે મારા હિસાબે। ખાસ કરીને અમારા યસ પ્લાઝામાં જે આ બ્રિજ નિર્માણનું કામ જે ચાલુ છે, છેલ્લા 3 થી 6 મહિનાથી અમે લોકોને અસંખ્ય મૌખિક રજૂઆત કરી છે। એ ભ્રષ્ટ અધિકારીઓ અહીંયા આવે પણ અમે ઉગ્ર રજૂઆત કરીએ તો એ લોકો વરાછા પોલીસને બોલાવી લેતા હતા અને પછી અમને લોકોને વાતોમાં લઈને કે અમે કરી દેશું, આમ છે, એસએમસી સિડકોને કહે, સિડકો એસએમસીને કરે। અને આજે એ લોકોની ગંભીર બેદરકારીના હિસાબે અમારું યસ પ્લાઝા કોમ્પ્લેક્સ જે કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવીનું હબ છે, અહીંયા મોટા પ્રમાણમાં હોલસેલરો છે, એ દરેક લોકોનો માલ 100% નષ્ટ થઈ ગયો છે। જેવી રીતે ડેમ તૂટે અને પાણી આવે એવું 15 થી 20 મિનિટમાં સંપૂર્ણ યસ પ્લાઝાને જળબંબાકાર થઈ ગયેલ છે અને આ વરસાદી ડ્રેનેજ વોટરની જે લાઈન આવે એમાં ભંગાણના હિસાબે આ થયેલ છે। બાકી સુરતની અંદર અને અમારા યસ પ્લાઝામાં કદાચ 1 કલાકની અંદર 20 ઇંચ વરસાદ આવે તો પણ પાણી ન આવે। તો વરસાદી ગટર લાઈન આ લોકોએ ચાલુ રાખી હોતે તો આ બ્રિજના નિર્માણના હિસાબે એ ગટરો આજે પણ તમે અહીંયા જોઈ શકો છો સીલ કરેલી છે, કારણ કે અંદરથી ભંગાણ થઈ ગયેલ છે। કાલે 1 વાગ્યાના પાણી ઘૂસી ગયેલા હતા। પહેલા તો વરસાદ બહુ જ પાણી આવ્યું, વરસાદનું પાણી ઘૂસ્યું, પછી ગટર લાઈનના લીધે ગટરનું પાણી ઘરમાં ગંદુ પાણી આવ્યું, અડધા ડગા ડૂબી ગયેલા હતા।
સોફા ડૂબી ગયા, અનાજ પાણી ડૂબી ગયું, નુકસાન થયું છે અમારું. તંત્રને શું કહેશો? તંત્રને શું કહેવાનું વળી, બધું પતી જાય પછી તંત્ર બધું કેવા આવે ને કરવા આવે. શું કરવાના છે? પાણી પહેલા તો વરસાદ નું આવ્યું, પણ ગટર લાઈન ના લીધે જ વધારે પાણી આવ્યું. ગટર લાઈન અંદરથી આગળથી જામ કરી દીધી હશે એટલે એમાં અડધામાં જ ગટર લાઈન નું પાણી ઘૂસ્યું છે. કેટલું નુકસાન છે અંદાજે? નુકસાન તો ઘણું બધું છે. હવે એમાં શું કહેવાનું એમને? શું માંગણી છે જે તંત્ર પર જે સહાય આપે તે ખરું. વળી એમ તો કહીએ કે છે કશું આપવાના તો છે નથી, પણ આ વળી કહીએ છે વળી. एनडीआरएफ टीम जो कल दोपहर से लगातार रेस्क्यू और इवैक्यूएशन का कार्य कर रही है। एनडीआरएफ टीम के द्वारा अलग अलग जगहों पर लगभग अभी तक 550 व्यक्तियों को रेस्क्यू किया गया है, जिसमें महिलाएं, पुरुष, बच्चे, गर्भवती महिलाएं भी शामिल हैं। और जो रेस्क्यू और इवैक्यूएशन का कार्य लगातार जारी है, 24 घंटे से लगातार जारी है, अभी भी कार्य प्रगति पर है। जी सर, जिस तरह से रेस्क्यू केयर की बात करें तो पानी का भी बड़ा कैसा है? पानी का विस्तार, रात के समय पानी भराव ज़्यादा हो गया था, लगभग 15 फीट भी कई जगह मिला, कहीं 10 फीट, कहीं 12 फीट। पानी का जल स्तर मतलब बीच बीच में बढ़ता रहा। रेस्क्यू में कोई तकलीफ हो रही है? नहीं, रेस्क्यू में वैसे सिविल प्रशासन, फायर और स्थानीय जो सिविल पुलिस है उनका अच्छा सहयोग रहा। कई जगह ऐसी समस्या आई कि जैसे मतलब कई लोग एक साथ जाना चाह रहे थे कि पहले हमें की कोशिश की, लेकिन फिर भी टीम ने अच्छी तरह से मैनेज किया और सिविल प्रशासन का भी अच्छा सहयोग रहा। सभी को सावधानीपूर्वक इवैक्यूएशन किया गया। બીજો કઈ પ્રકારની સેવા ચાલી રહી છે? આ પૂરગ્રસ્ત માણસો માટે અહીંયા ફ્રૂટ પેકેટની વ્યવસ્થા ચાલુ કરેલી છે. શું બનાવવામાં આવ્યું? અહીંયા 1 લાખ પાણીની બોટલ છે, 1 લાખ ફરસાણના સૂકો નાસ્તો છે, 1 લાખ બિસ્કિટના પેકેટ છે અને 1 લાખ 200 ગ્રામ જેટલી ખીચડીના પેકેટ થાય એવી માટેની ટોટલ 4 લાખ ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી છે. બાકીના ફૂડ પેકેટો મારી બીજી ઓફિસથી છે, ત્યાંથી શરૂઆત ચાલે છે. કાલ રાતનું આવી રીતે કાર્ય ચાલુ છે. અત્યાર સુધી કેટલા ફૂડ પેકેટો અત્યાર સુધીમાં 1 લાખ ફૂડ પેકેટો અને 1 લાખ પાણીની બોટલોનું વિતરણ કરી દીધેલું છે અમે. અને આ ટોટલ એસએમસી દ્વારા અને કલેક્ટર સાહેબ દ્વારા ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવે છે. સુરતમાં કપરી પરિસ્થિતિ આવે, ગુજરાતની કપરી પરિસ્થિતિ આવતી હોય, તાવતે વાવાઝોડું હોય કે કંઈ પણ હોય, એમાં અમે આ રીતે કાયમ માટેની સેવાની પ્રવૃત્તિ કરીએ છીએ. સુરત શહેર અને સુરત જિલ્લામાં છેલ્લા 2 દિવસ દરમિયાન મોટા પ્રમાણમાં વરસાદ પડવાના કારણે દરેક જગ્યાએ પાણી ભરાવાના પ્રશ્નો બન્યા હતા. આના કારણે સામાન્ય માણસ, મધ્યમ વર્ગનો માણસ અને વેપારી માણસને મોટા પ્રમાણમાં નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. 2024, 2025 અને 2026 દરમિયાન ચોમાસામાં આ જ રીતે પાણી ભરાવાના પ્રશ્નો બન્યા હતા અને આની ફરિયાદ માનનીય મુખ્યમંત્રી, સુરત શહેરના કલેક્ટરશ્રી હોય, મહાનગરપાલિકાના કમિશનર હોય, સિંચાઈ વિભાગના અધિકારી હોય, આ તમામને વારંવાર પત્ર લખીને વિનંતી કરી હતી કે સુરત શહેર અને આજુબાજુમાં જે ખાડીઓ આવેલી છે, ટેના ખાડી, સેના ખાડી, કોયલી ખાડી, ભેડવાડ ખાડી અને તાપી નદીમાં પણ મોટા પ્રમાણમાં દબાણ હોવાના કારણે, ગેરકાયદેસર બાંધકામ હોવાના કારણે જે ડિઝાસ્ટર મેનેજમેન્ટની મિટિંગો કરવામાં આવે છે, એ મિટિંગો પણ ફક્ત કાગળો પર એનું અમલીકરણ કરવામાં આવે છે. અને આ દબાણ દૂર ન કરવાના કારણે ઠેર ઠેર જગ્યાએ આ બાંધકામના કારણે જે નદીમાંથી દરિયામાં પાણી વહેવું જવું જોઈએ એ ન વહેવાના કારણે સુરત શહેરમાં અને જિલ્લામાં દરેક જગ્યાએ પાણી ભરાવાના બનાવો બન્યા છે. એટલે મહાનગરપાલિકાના કલેક્ટરશ્રીને અને સિંચાઈ વિભાગના અધિકારીને વારંવાર રજૂઆત કરી છે કે તમે ફક્ત અને ફક્ત ડિઝાસ્ટર મેનેજમેન્ટની મિટિંગો કરો છો, પરંતુ જે અમલીકરણ કરવું જોઈએ અને રાજકીય રીતે જે ભારતીય જનતા પાર્ટી મહાનગરપાલિકામાં વહીવટ કરે છે એનું પણ આ દબાણના કારણે જે કામગીરી થવી જોઈએ એ કામગીરી ન થવાના કારણે સુરત શહેરના લોકો છેલ્લા 2 દિવસથી અને જિલ્લાના લોકો પણ 2 દિવસથી આ પાણી ભરાવાના કારણે ભોગ બન્યા છે. મોટા પ્રમાણે આર્થિક પાયમાલી પણ આ લોકોએ ભોગવવાનો વારો આવ્યો છે. એટલે સમગ્ર બાબતમાં શહેરમાંથી જ્યારે નાયબ મુખ્યમંત્રી જતા હોય અને મુખ્યમંત્રીને પત્ર લખીને વિનંતી કરી છે કે આને માટે જે જવાબદાર અધિકારી હોય એ મહાનગરપાલિકાનો વિભાગ હોય, કલેક્ટરનો વિભાગ હોય, સિંચાઈ વિભાગનો વિભાગ હોય, એ વિભાગના અધિકારીની જવાબદારી નક્કી થવી જોઈએ. જે કોઈ દબાણો ખાડી પર કરવામાં આવ્યા છે અને જે ગેરકાયદેસર રીતે સરકારી જમીનો ઉપર ઝીંગાના તળાવ બનાવી દેવામાં આવ્યા છે એ પણ દૂર થવા જોઈએ. અને જે લોકોને નુકસાન થયું છે, જેની પાયમાલી થઈ છે અને આ પાણીના ભરાવાના કારણે જે લોકો મૃત્યુ પામ્યા છે એને તાત્કાલિક અસરથી સહાય મળે એ પ્રકારની માંગણી કરતો મેં પત્ર લખ્યો છે. જે સુરત શહેરની અંદર અતિ ભારે વરસાદ થયો છે
અને સુરત જિલ્લામાં ઉપરવાસમાં પણ વરસાદને કારણે ખૂબ ગંભીર સમસ્યાઓ ઊભી થઈ છે અને ખાસ કરીને ખાડીપુર જે આવ્યું છે એ ખાડીપુરને કારણે લાખો લોકો હેરાન પરેશાન થયા છે. લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે. આજે પણ એ પાણી ઉતરતા વાર લાગે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ગયા વર્ષે ખાડીપુર આવ્યા પછી એમની સમીક્ષા બેઠકો થઈ હતી, આયોજન માટેની બેઠકો થઈ હતી અને એની અંદર કેવી રીતે આયોજન કરવું, ભવિષ્યમાં ખાડીપુર ના આવે એના માટેની શું શું કાર્યવાહી કરી શકાય એની વાતો અને ચર્ચાઓ થઈ હતી. પરંતુ દુઃખ સાથે કહેવું પડે કે એક વર્ષ વીતી ગયા પછી આજે એનું શું આયોજન થયું છે, કેવી કામગીરી થઈ છે, શું કામગીરી થઈ છે, કેટલી કામગીરી થઈ છે, કોઈ વાત નથી, કોઈ આયોજન નથી, કોઈ કામ શરૂ થયું નથી. અને એટલા માટે દર વર્ષે આની આ જ પરિસ્થિતિ ઊભી થાય છે. એટલે હું ચોક્કસપણે માનું છું કે વહીવટી તંત્રે, કમિશનર અને ટીમે આ ખાડીપુરની સમસ્યા કાયમી ધોરણે એનો ઉકેલ આવે અને આ સુરત શહેરને ખાડીપુરની બાંધમાંથી મુક્ત થાય એના માટેનું નક્કર આયોજન કરવું જોઈએ. શું કરી શકાય, ટેકનિકલ લોકો, એન્જિનિયર લોકો સાથે આખું સર્વે કરી અને આ પાણીને ક્યાં લઈ જઈ શકાય, ક્યાં ડાયવર્ટ કરાય, કેવી રીતે ટાંકી સુધી પહોંચાડાય અને લોકોને મુશ્કેલી ન થાય એનું નક્કર આયોજન કરી અને તાત્કાલિક એનો અમલ કરી અને કામ થાય એવા પ્રયાસો કરવા જોઈએ. જેમાં વહીવટી તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે એવું હું ચોક્કસપણે માનું. કેટલા લોકોને અસર કરે છે કાકા ખાડી? લાખો લોકોને, લગભગ પોણા શહેરને આ ખાડીના કારણે નુકસાન થાય છે, અસર કરતા બને છે અને લોકો જ્યાં સુધી પાણી ન ઉતરે ત્યાં સુધી ઘરમાં રહી પણ ન શકે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. સુરત શહેરમાં ભારે વરસાદ થઈ છે અને જો પાણીના ભરાવના પ્રશ્નો થયા છે અને લોકોને ખાસ કરીને તાત્કાલિક અસરથી સુરક્ષિત જગ્યાઓ પર ખસેડવા માટેની ઝુંબેશ સ્વરૂપમાં કામગીરી કરવામાં આવી છે. ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય ઉપમુખ્યમંત્રીશ્રી દ્વારા તાત્કાલિક ધોરણે 7 જેટલી NDRF અને SDRFની ટીમ સુરત શહેરમાં મોકલવામાં આવેલ છે અને આ ટીમ્સ તરફથી સતત રાત દિવસે બચાવની કામગીરી કરવામાં આવેલ છે. અત્યાર સુધીમાં 3920 જેટલા લોકોને શિફ્ટ કરવામાં આવ્યા છે અને આ તમામ લોકો માટે શેલ્ટર હોમ્સમાં ફૂડ પેકેટ્સ, મિલ્ક, પાણીની વ્યવસ્થા, મેડિકલની વ્યવસ્થા અને અન્ય ઇમરજન્સી સર્વિસીસની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યાં પાણી ભરાયેલું છે અને લોકો સુરક્ષિત રીતે પોતાની બિલ્ડિંગ્સમાં છે એમને માટે પણ આ તમામ પ્રકારની સુવિધાઓ અને વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર સુરત શહેરમાં મોટા ભાગનું વોટર સપ્લાય રિસ્ટોરેશનની કામગીરી, સ્ટ્રીટ લાઇટ રિસ્ટોરેશનની કામગીરી, ટ્રાફિક રિસ્ટોરેશન અને ડ્રેનેજની રિસ્ટોરેશનની કામગીરી કરવામાં આવેલ છે. જ્યાં જ્યાં પાણી ઉતરી ગયું છે ત્યાં તાત્કાલિક અસરથી સાફ સફાઈ ઝુંબેશ ચાલુ કરવામાં આવેલ છે. દવાનું છંટકાવ, ક્લોરીન ટેબ્લેટનું વિતરણ, સુપર ક્લોરિનેશન આની પણ કામગીરી કરવામાં આવી રહી છે. જો પાણી ભરાયેલું હતું એટલે લોકોના સ્વાસ્થ્ય માટે ની જો હેલ્થ સર્વેલન્સ છે એમના માટે આરોગ્યની 200થી પણ વધારે ટીમ્સ ઘરે ઘરે જઈને હેલ્થ સર્વેલન્સની કામગીરી કરી રહી છે. સુરત મહાનગરપાલિકા, સુરત પોલીસ કમિશનરશ્રીનું તંત્ર અને કલેક્ટરશ્રીનું તંત્ર બધા લોકો સંયુક્ત રીતે મળીને દિવસ રાત આ તમામ પ્રકારની કામગીરી કરી રહ્યા છે.